ડીસા નાયબ સમાજ શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણ સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ડીસા નાયબ સમાજ દ્વારા સંચાલિત શિક્ષણ સમિતિના ઉપક્રમે આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી સરકારી નોકરીઓ પ્રાપ્ત કરનાર 21 પ્રતિભાશાળી યુવક યુવતીઓનો ભવ્ય શિક્ષણ સત્કાર સમારોહ યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લાના પોલીસ વડા શ્રી વી.કે. નાઈ સાહેબ આઈપીએસ વિશેષ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. ત્યારબાદ શ્રી વી.કે. નાઈ સાહેબના હસ્તે 21 સફળ યુવક યુવતીઓ તેમજ તેમના માતા પિતાનું સન્માન કરવામાં આવ્યું. સન્માન સ્વરૂપે તુલસી માતાનો છોડ, શ્રીમદ ભગવદ્ ગીતા તથા સ્મૃતિ ચિહ્ન મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો. આ સમારોહમાં સમાજના આગેવાનો, વડીલો, મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. મુખ્ય મહેમાન શ્રી વી.કે. નાઈ સાહેબે પોતાના પ્રેરણાત્મક સંબોધનમાં ડીસા નાયબ સમાજ દ્વારા સંચાલિત લાઇબ્રેરીને સમાજના સર્વાંગી વિકાસ માટે અગત્યનું અને દિશાદર્શક પગલું ગણાવ્યું. તેમણે સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા પ્રયાસોને પ્રશંસનીય ગણાવી વિદ્યાર્થીઓને સતત મહેનત, શિસ્ત અને સંયમ સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. સમાજના આગેવાનોએ પણ શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત લાઇબ્રેરીના કાર્યને વધાવ્યું અને જણાવ્યું કે તેના સકારાત્મક પરિણામ સ્વરૂપે આજે 21 જેટલા વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓ મેળવવામાં સફળ થયા છે અને સમગ્ર સમાજને ગૌરવ અપાવ્યું છે. આ સફળતાનો શ્રેય સમસ્ત સમાજને જાય છે. એવા જીગર ચાવડા, ભીલડી.